વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 2માં આપણે જેટલી પણ થિયરીઓ સિરીઝ ચાલુ કરી હતી, મતલબ આપણે ચલાવી છે, એને અનુરૂપ આપણે આજે દાખલા ચલાવીશું. તો તમને એક સૂત્ર જ યાદ છે, બે જ સૂત્રના દાખલા આજે આપણે ગણવાના છે. બે જ સૂત્રના દાખલા હું પહેલાં તમને એક સૂત્ર જણાવી દઉં જે તમને આવડે જ છે કે એક બિંદુવત વિદ્યુતભાર Q હોય તો તેનાથી R જેટલા અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર V બરાબર ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ ઘણા સાહેબો 1/4πε0 Q/R નો ઉપયોગ કરે છે અને ઘણીવાર KQ/R નો ઉપયોગ કરે છે. એક બીજું સૂત્ર કે વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય W ભાગ્યા વિદ્યુતભાર Q. તો તમે વિચારો કાર્ય W બરાબર કેટલા થાય? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. બસ આ બે સૂત્ર આજે આવડે ખાલી એટલે બધા દાખલા આજના લેક્ચરના તમને આવડી જાય. તો ફરીવાર કે કોઈ બિંદુવત વિદ્યુતભાર Q હોય તેનાથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર V બરાબર 1/4πε0 Q/R. 1/4πε0 ના લખવા હોય તો તમે K લખી શકો એટલે V બરાબર KQ/R સૂત્ર પણ ચાલે. ફરીવાર Q વિદ્યુતભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર કાં તો V બરાબર 1/4πε0 Q/R નો ઉપયોગ કરો કાં તો V બરાબર KQ/R નો ઉપયોગ કરો. હવે V બરાબર W/Q તો W બરાબર Q × V. આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરીશું એટલે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર કાર્ય W ભાગ્યા વિદ્યુતભાર Q એટલે W બરાબર QV. આ ખ્યાલ આવી ગયો? હવે આપણે ધ્યાન રાખજો, કાલથી આપણા લેક્ચરો શક્ય હશે તો બોર્ડ ઉપરથી જ આવશે, બોર્ડ ઉપર જ આપણે ભણાવીશું. બરાબર, વ્યવસ્થા થઈ રહી છે એટલે બધા જ લેક્ચરો લગભગ કાલથી બધા બોર્ડ ઉપર આવે એવી શક્યતા છે. તો આપણે પહેલો જવાબ શોધવાનો છે 4 ગુણ્યા, તમને પેલા રકમ બરાબર આ દેખાય છે, 4 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તો વિદ્યુતભાર Q બરાબર 4 ગુણ્યા 10⁻7 કુલમ, અંતર R બરાબર 9 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે 10⁻2. ફરીવાર 4 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભારથી એટલે Q બરાબર 4 ગુણ્યા 10⁻7 કુલમ, 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તો R બરાબર 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10⁻2 મીટર. માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર કેટલા થાય? તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર તમે સૂત્ર હમણાં જ કીધું મેં, KQ/R. K ની જગ્યાએ કુલમ અચળાંક 9 ગુણ્યા 10⁻9, Q ની જગ્યાએ વિદ્યુતભાર 4 ગુણ્યા 10⁻7, અંતર R ની જગ્યાએ 9 ગુણ્યા 10⁻2. એટલે સાદુરૂપ આપતા 9 9 ઉડી જશે, 10⁻2 ઉપર જાય તો 10 કેટલી થઈ જાય? તો 7માંથી 2 ઉમેરા એટલે -5 થશે, 9માંથી 5 જાય તો 4 એટલે 4 ગુણ્યા 10⁴ વોટ એ તમારો પહેલો જવાબ આવશે. હવે આપણે બીજો જવાબ માંગ્યો છે એ પણ યાદ રાખજો. તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. એવું કીધું છે, તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? એટલે આમાં બે જવાબ પૂછ્યા છે કે તે પરથી 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું આ જવાબ
વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો બીજો જવાબ એ આપણને આસાનીથી આવડી જાય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજા જવાબમાં તમને શું પૂછ્યું છે? તો બીજા જવાબમાં તમને કાર્ય પૂછ્યું છે. તો હમણાં મેં સૂત્ર તમને કીધું હતું કે V બરાબર W/Q, વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય W ભાગ્યા વિદ્યુત ભાર Q. તો W બરાબર Q ઇન્ટુ V. તો W બરાબર Q વિદ્યુત ભાર 2 ગુણ્યા 10⁻⁹. વિદ્યુત સ્થિતિમાન V એટલે 4 ગુણ્યા 10⁴. એટલે આના આધારે 8 ગુણ્યા 10⁻5 જૂલ એ તમારો જવાબ આવશે. યાદ રહી ગયો? તમારે કાર્ય શોધવાનું હતું તો કાર્ય તો આવી ગયું, પણ કોના માટેનું કાર્ય હતું? 2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એટલું યાદ રાખો કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર કાર્ય W ભાગ્યા વિદ્યુત ભાર Q. તો W બરાબર Q ઇન્ટુ V. તો વિદ્યુત ભાર Q 2 ગુણ્યા 10⁻9, વિદ્યુત સ્થિતિમાન V 4 ગુણ્યા 10⁴. એટલે 8 ગુણ્યા 10⁻5 જૂલ આ કાર્ય તમારે આવશે. હવે અહીં થતું કાર્ય એ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત નથી. યાદ રાખજો, અહીં થતું કાર્ય વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત નથી. એ તો મેં તમને આપણે થિયરી ચલાવી ત્યારે જ કીધું હતું કે અહીં વિદ્યુત સ્થિતિમાન મતલબ થતું કાર્ય, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને ગતિ કરાવતા થતું કાર્ય એ સ્થાન પર આધારિત છે, માર્ગ પર આધારિત નથી. એટલે તમારે આગળ લખવું હોય કે શાના પર આધારિત છે? તો સ્થાન પર આધારિત છે, એવું તમે લખી શકો છો. તો બોલો, અહીં થતું કાર્ય વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત નથી, પરંતુ તેના માર્ગ પર આધારિત એટલે સ્થાન પર આધારિત છે. હવે ઉદાહરણ 2.2 રકમમાં બરાબર ધ્યાન આપજો. 2 વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 2 વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હશે? અને અનંત અંતરે સ્થિતિમાન 0 લો. આ MCQમાં પૂછી શકે, એટલે યાદ રાખજો કે અનંત અંતરે સ્થિતિમાન 0 હોય છે. તો 2 વિદ્યુત ભારો તમને અહીંયા આપેલા છે રકમમાં, બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બે વિદ્યુત ભારોમાં એક Q1 બરાબર આપણે 3 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધારીએ. બીજો વિદ્યુત ભાર Q2 બરાબર -2 ગુણ્યા 10⁻8 કુલમ આપણે આપેલો છે. બોલો, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો બોલો, એક વિદ્યુત ભાર આપણને 3 ગુણ્યા 10⁻8 કુલમ આપ્યો છે, એને આપણે Q1 કહ્યું. એક વિદ્યુત ભાર -2 ગુણ્યા 10⁻8 કુલમ આપ્યો છે, એને આપણે Q2 કહ્યું. હવે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. હવે તમને પૂછ્યું છે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે? તો આપણને શું ખબર? તો આપણે આમાં બે શક્યતા ધારીએ કે ધારો કે Q1 બરાબર 3 ગુણ્યા 10⁻8 કુલમ, એને આપણે ઉગમ બિંદુ પર મૂકીએ. તો ઉગમ બિંદુથી 15 સેન્ટીમીટર દૂર બિંદુ A પાસે ધારો કે Q2 બરાબર -2 ગુણ્યા 10⁻8 કુલમ છે. હવે ક્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોઈ શકે? તો આપણે આ એક ધન વિદ્યુત ભાર છે, આ એક ઋણ વિદ્યુત ભાર છે. તેટલું યાદ રાખો. આપણે બે શક્યતા ધારીએ કે ઉગમ બિંદુથી ધારો કે બિંદુ P પાસે, એટલે કે ઉગમ બિંદુથી x સેન્ટીમીટર જેટલા અંતરે બિંદુ P પાસે અને ઉગમ બિંદુથી x સેન્ટીમીટર જેટલા અંતરે બિંદુ Q પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. એટલે અહીંયા કેટલી શક્યતા આપણે ધારી? તો બે શક્યતા ધારી. એક ઉગમ બિંદુ O થી એટલે કે Q1 થી x સેન્ટીમીટર અંતરે આવેલા બે વિદ્યુત ભારોની વચ્ચેના કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન ધારો કે 0 થાય છે. અહીંયા ધારણા જ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે ઉગમ બિંદુઓથી x જેટલા અંતર
x સેન્ટીમીટર જેટલા અંતરે બિંદુ Q પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. આ આપણે યાદ રાખીએ. તો હવે એક કામ કરીએ, ફરીવાર આકૃતિમાં બરાબર ધ્યાન આપજો કે એક વિદ્યુતભાર આપણને 3 × 10⁻8 કુલમ આપ્યો હતો, એને આપણે Q1 ધાર્યો. એક વિદ્યુતભાર -2 × 10⁻8 કુલમ હતો, એને આપણે Q2 ધાર્યો. હવે આપણે Q1 વિદ્યુતભારને ઉગમ બિંદુ પર મૂક્યો, Q2 વિદ્યુતભારને બિંદુ A પાસે મૂક્યો. બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. તો ધારો કે પ્રથમ વિદ્યુતભાર Q1 થી એટલે કે ઉગમ બિંદુથી x સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે, અને આ જ રીતે આ પ્રથમ વિદ્યુતભારથી જ x સેન્ટીમીટર અંતરે બિંદુ Q પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો એ આપણે અંતર શોધવાનું છે, બીજું કંઈ છે નહીં આ દાખલામાં. તો એક કામ કરો, તમે એક વસ્તુ જાણો છો, આટલું x હોય, આટલું 15 હોય, તો આ કેટલું થાય? 15 - x. અચ્છા, આટલું અંતર x છે, આટલું 15 છે, તો આ કેટલું થાય? x - 15 સેન્ટીમીટર. હવે આપણે એક યાદ રાખજો કે P પાસે પહેલાં આપણે ગણતરી કરી, આમાં બે દાખલા થશે. શક્યતા એક બિંદુ P પાસે અને શક્યતા બી બિંદુ Q પાસે. તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ P પાસે તમે સૂત્ર પહેલાં બનાવી દો. હાલો, તો બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાં Q1 ને કારણે અને Q2 ને કારણે હશે. તો બોલો, બિંદુ P નું Q1 થી અંતર x છે, એટલે અહીંયા KQ1/x આવશે, અથવા 1/4πε0 Q1/x આવશે. ચલો, બિંદુ P નું Q2 થી અંતર 15 - x છે, એટલે અહીંયા શું આવશે? કાં તો 1/4πε0 Q2/15 - x, અને કાં તો Q2/15 - x. આ જ રીતે બિંદુ Q ને અનુલક્ષીને વાત કરીએ તો બિંદુ Q નું Q1 થી અંતર x છે, એટલે અહીંયા કેટલા આવશે? તો 1/4πε0 Q1/x અથવા KQ1/x. અને બિંદુ Q, કેપિટલ Q નું બિંદુ A થી અંતર કેટલું છે? x - 15, એટલે અહીંયા આવે 1/4πε0 Q2/x - 15. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બરાબર જોજો. આ વર્ણન જે હમણાં આપણે કીધું એ જ આપેલું છે. શું કહ્યું છે કે ધારો કે 3 × 10⁻8 કુલમ વિદ્યુત ભારને ઉગમ બિંદુ O પર લીધેલ છે. ધારો કે ઉગમ બિંદુઓથી x જેટલા અંતરે બંને વિદ્યુત ભારોની વચ્ચે બિંદુ P પાસે અથવા ઉગમ બિંદુઓથી x જેટલા અંતરે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર ઋણ વિદ્યુત ભારની બાજુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. તો પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો બિંદુ P ને અનુલક્ષીને વાત કરીએ તો અહીં કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય આપણને શરતમાં આપ્યું છે કે કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તે અંતર શોધો. તો બોલો, બિંદુ P ને અનુલક્ષીને કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે Q1 ને કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન V1 અને Q2 ને કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર 0. હવે V1 ની જગ્યાએ તમે મનમાં શું વિચારી શકો? 1/4πε0 Q1/x સેન્ટીમીટર. આ જ રીતે અહીંયા તમારે 1/4πε0 Q2/15 - x સેન્ટીમીટર વિચારી શકો. પણ મેં અહીંયા કિંમત મૂકી છે કે 1/4πε0 Q1 વિદ્યુત ભારની જગ્યાએ 3 × 10⁻8 કુલમ અને છેદમાં અંતર x સેન્ટીમીટરની જગ્યાએ x × 10⁻2. બીજો વિદ્યુત ભાર અહીંયા -2 × 10⁻8 કુલમ, એટલે અહીંયા માઇનસ આગળ આવતું રહ્યું. 2 × 10⁻8 1/4πε0 તો હતા જ. તો 1/4πε0 Q2 ની જગ્યાએ -2 × 10⁻8 છેદમાં અંતર 15 - x સેન્ટીમીટર એટલે 10⁻2. હવે અહીંયા 1/4πε0 સામાન્ય કાઢી શકાય, 10⁻8 સામાન્ય કાઢી શકાય, 10⁻2 સામાન્ય કાઢી શકાય. તો કૌંસમાં વધે કેટલા? તો 3/x -2/15 - x બરાબર 0. તો બંનેમાંથી 1/4πε0 સામાન્ય, 10⁻8 સામાન્ય અને છેદમાં 10⁻2 સામાન્ય. તો 3/x -2/15 - x. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું સામાન્ય કાઢીને પહેલી બાજુ જશે એટલે કેવું થઈ જશે? 0.
એનો મતલબ અહીંયા જે 10⁻², 10⁻², સેન્ટીમીટરના મીટર કર્યા હતા એ અસરે જતી રહી. તો આપણો અંતિમ જવાબ સેન્ટીમીટરમાં જ આવશે. એટલે અહીંયા વધશે કેટલા? તો 3/x - 2/15 - x બરાબર 0. કારણ કે આખું પદ પેલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? 0 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3/x - 2/15 - x બરાબર 0 વધ્યા હતા. તો માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ, એટલે અહીંયા 3/x બરાબર 2/15 - x આવશે. એ તો ખ્યાલ આવી જાય ને સાદુરૂપમાં? ના ખબર પડે તો મને વોટ્સઅપ કરીને પૂછી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે ચોકડી ગુણાકાર કરીએ તો 3 × 15 - x અને 2 × x, એટલે ચોકડી ગુણાકાર ડાયરેક્ટ આવડે ને. તો 15 × 45 - 3x બરાબર 2x. -3x પેલી બાજુ જાય તો 45 બરાબર 5x, અને 5 ને નીચે લાવો તો 45 ભાગ્યા 5 એટલે 9. તો 5 × 9 = 45. તો x બરાબર 9 સેન્ટીમીટર. કારણ કે અહીંયા સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવ્યા તોય જવાબ કેમ સેન્ટીમીટરમાં આવ્યો? કારણ કે બે બાજુ 10⁻², 10⁻², એ ઉડી જાય છે. એટલે અહીંયા મીટરની અસર જતી રહે છે. એટલે અંતિમ જવાબ સેન્ટીમીટરમાં જ રહેશે. આ જ રીતે બિંદુ Q ને અનુલક્ષીને કુલ વિદ્યુત સ્થિતિમાન V1 + V2 બરાબર 0. તો બોલો V1 ની જગ્યાએ કયું સૂત્ર? 1/4πε0 Q1/x સેન્ટીમીટર. આ જ રીતે અહીંયા 1/4πε0 Q2/x - 5 સેન્ટીમીટર. પણ વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી છે. તો આકૃતિ પરથી તમે બિંદુ Qના સંદર્ભમાં જોશો તો Q1 નું અંતર કેટલું હતું? x સેન્ટીમીટર, અને Q2 નું x - 15 સેન્ટીમીટર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 ની જગ્યાએ શું આવશે? તો 1/4πε0 Q1 એટલે 3 × 10⁻8 છેદમાં x સેન્ટીમીટર એટલે x × 10⁻2 માઇનસ 1/4πε0 2 × 10⁻8 છેદમાં x - 15 સેન્ટીમીટર એટલે 10⁻2 બરાબર 0. હવે અહીંયા 1/4πε0 સામાન્ય, 10⁻8 પણ સામાન્ય, 10⁻2 પણ સામાન્ય, પેલા જેવું સાદુરૂપ. કૌંસમાં 3/x - 2/x - 15 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આખું પદ કેવું થઈ જશે? પેલી બાજુ જાય તો 0, અને આ માઇનસને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ. માટે 3/x બરાબર 2/x - 15. આ ચોકડી ગુણાકાર કરો તો 3x - 15 × 45 બરાબર 2x. અને આમાં તમારા લોકોએ -45 પેલી બાજુ લઈ જવાના, 2x ને આ બાજુ લાવવાના. તો 3x - 2x કેટલા વધશે? અહીંયા 3x - 2x બરાબર 45. આથી x બરાબર 45 વધશે. તો આમ તમે કહી શકો આમાં વિદ્યાર્થી મિત્રો તમને બે જવાબો મળ્યા. કયા બે જવાબો મળ્યા? તો Q1 બરાબર 3 × 10⁻8 કુલમ વિદ્યુત ભારથી પહેલાં આપણે આગળ બિંદુ Pના અનુલક્ષીને જોયું તો 9 સેન્ટીમીટર અંતરે બિંદુ P પાસે અને 45 સેન્ટીમીટર અંતરે બિંદુ Q પાસે વિદ્યુત સ્થિતિમાન 0 થશે. ઘણા કે અમને ખબર કેમ પડે? તો આ ધારણા જ કરવાની. પણ ઉગમ બિંદુથી તમારે આપણે જમણી બાજુ આપણે ધારણા કરી, કારણ કે વિદ્યુત ભાર આપણે બંને આ બાજુ પસંદ કરેલા છે. કારણ કે ઉગમ બિંદુ હોય એનાથી 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ભાર આવેલો છે એટલે આ બાજુ. તો બે શક્યતા છે, કાં તો બે વિદ્યુત ભારની વચ્ચે, કાં તો અહીંયા જમણી બાજુ. એટલે એ બે શક્યતા આપણે અહીંયા વિચારી જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો બે દાખલા પૂરા થયા. હમણાં આપણે જે દાખલો ગણ્યો એની જેવો જ આ દાખલો છે. બેઠે બેઠો એ જ દાખલો, ખાલી થોડું અલગ છે. તો જરા ધ્યાન આપજો, રકમમાં જુઓ. 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે? અનંત અંતરે સ્થિતિમાન 0 લ્યો. સેમ એ જ રકમ હમણાં આપણે ગણીને જ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા રકમ તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એક વિદ્યુત ભાર Q1 બરાબર ધારો કે 5 × 10⁻8 કુલમને આપણે Q1 ધારીએ, -3 × 10⁻8 કુલમને આપણે Q2 ધારીએ,
હવે અહીંયા તમારે અંતર કેટલું આપેલું છે? ટોટલ 16 સેન્ટીમીટર. 16 સેન્ટીમીટર હોય એને 100 વડે ભાગો તો 0.16 મીટર થાય. આ ખ્યાલ આવી ગયો? તો આ 16 સેન્ટીમીટર હોય તો એના બરાબર કેટલા થાય? 0.16 સેન્ટીમીટર થાય, 0.16 મીટર થાય. તો આપણે અહીંયા ઉગમ બિંદુથી પહેલાં x અંતરે બિંદુ P પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ધારીએ. તો આટલું અંતરે x હોય તો આખું અંતર અહીંયા આપણે શું કર્યું છે? સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા છે. એટલે ઉપર પ્રમાણે દાખલો ગણો તોય ચાલે. તો આટલું અંતર x, તો આ 0.16 માઇનસ x, તો આટલું x, તો આટલું 0.16 માઇનસ x. કેમ? કારણ કે આ 16 સેન્ટીમીટર એટલે 16 ભાગ્યા 100 એટલે 0.16 મીટર. એટલે તમારા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0.16 છે. એટલે આ પહેલી શક્યતાનો દાખલો. પછી આપણે બીજી શક્યતાનો દાખલાની આકૃતિ આપણે નીચે દોરેલી છે, એટલે આપણે ભેગું ના થઈ જાય ને એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલી શક્યતા નંબર 1 સ્પષ્ટપણે તમને નજરે પડે છે. શક્યતા 1 ફરીવાર કહી દો, આકૃતિમાં ધ્યાન આપજો કે 5 ગુણ્યા 10⁻8 કુલમને વિદ્યુત ભારને તમે Q1 ધાર્યું છે, -3 ગુણ્યા 10⁻8 કુલમને તમે Q2 ધાર્યું છે. હવે બે વચ્ચેનું અંતર આમ 16 સેન્ટીમીટર આપ્યું છે, પણ 100 વડે ભાગો એટલે 0.16 મીટર. હવે આટલું અંતર x હોય તો આ 0.16 માઇનસ x થાય અને આ બિંદુ P છે. હવે વિદ્યાર્થી મિત્રો, બસ એ જ વસ્તુ અહીં આપણે લખવાની છે, કશું જ નથી દાખલામાં. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 5 ગુણ્યા 10⁻8 કુલમને ઉગમ બિંદુ પર લીધેલ છે. ધારો કે આપણે હમણાં જેમ આની પહેલાના દાખલામાં શક્યતા ધારી તેમ અહીંયા શક્યતા ધારીએ કે ધારો કે ઉગમ બિંદુથી x જેટલા અંતરે બંને વિદ્યુત ભારોની વચ્ચે કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે. ધારો કે ઉગમ બિંદુઓથી x જેટલા અંતરે બંને વિદ્યુત ભારોની વચ્ચે કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એ શૂન્ય થાય છે. તો આપણે અહીંયા તમે સારી રીતે જોઈ શકો છો કે કુલ વિદ્યુત સ્થિતિમાન V1 + V2 = 0. ચલો, Q1 વિદ્યુત ભારથી કેટલું અંતર હતું? x. એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કાં તો તમે 1/4πε0 Q1/x લખો, જે આપણે આગળ લખ્યું હતું. અહીંયા આપણે 1/4πε0 ની જગ્યાએ k લખ્યું છે, તો k Q1 થી અંતર x એટલે k Q1/x વત્તા k Q2 થી અંતર 0.16 માઇનસ x એટલે k Q2/0.16 x બરાબર 0. હવે આ પદ પેલી બાજુ જાય તો કેવું થઈ જાય? માઇનસ k સામાન્ય કાઢીને ઉડી જાય એટલે 0 થઈ જાય. એ તો ખબર છે ને, k સામાન્ય કાઢીને ઉડી જાય તો 0 થઈ જાય. અચ્છા, હવે Q1/x બરાબર કેટલા? તો -Q2/0.16 x. Q1 વિદ્યુત ભાર તમને 5 ગુણ્યા 10⁻8 આપ્યો છે, છેદમાં x. અહીંયા Q2 વિદ્યુત ભાર -3 ગુણ્યા 10⁻8 છે, માઇનસ માઇનસ પ્લસ. તો અહીંયા તમારે 10⁻8 ઘાત 10⁻8 ઘાત ઉડી જાય. સાદરૂપ તો ફાવે વિદ્યાર્થી મિત્રો આવું. તો 5/x બરાબર 3/0.16 x. હવે આપણે જોઈએ, ચોકડી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 0.16 માઇનસ 5x બરાબર 3x. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરેલો છે. કે 5 ગુણ્યા 0.16 માઇનસ 5x બરાબર 3x. તો માઇનસ 5x પહેલી બાદ જાય તો પ્લસ, એટલે 5x વત્તા 3x એટલે 8x. અહીંયા 0.80. તો 8ને તમે નીચે લઈ જાઓ તો x બરાબર 0.80 ભાગ્યા 8 એટલે x બરાબર 0.10 મીટર. અને આને 100 વડે ગુણો તો સેન્ટીમીટરમાં ફરી જાય, એટલે જવાબ કેમાં આવશે? મીટરમાં લાવવો હોય તો 0.10 મીટર અને સેન્ટીમીટરમાં લાવવો હોય તો 10 સેન્ટીમીટર. આ આપણે એક જવાબ પૂરો થયો. હવે આપણે બીજી શક્યતા છે આની આગળના દાખલામાં ધારી તેમ જ, શક્યતા નંબર 2. તો એક વિદ્યુત ભાર Q1 બરાબર 5 ગુણ્યા 10⁻8 કુલમ ઉગમ બિંદુએ, બીજો વિદ્યુત ભાર Q2 બરાબર -3 ગુણ્યા 10⁻8 કુલમ એ ઉગમ બિંદુથી +0.16 મીટર અંતરે છે, એટલે કે 16 સેન્ટીમીટર અંતરે છે. હવે ધારો કે ઉગમ બિંદુથી x જેટલા અંતરે, અહીંયા આપણે બિંદુ P ન રાખવું હોય તો બિંદુ Q લખાઈ શકાય, કારણ કે બીજો કિસ્સો છે ને. એટલે તો ઉગમ બિંદુથી x જેટલા અંતરે -3 ગુણ્યા 10⁻8, અહીંયા તમે જોઈ શકો છો બિંદુ Q પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો અહીંયા તમારે આટલું અંતર x હોય તો આ કેટલું થઈ જાય? x - 0.16. તો અહીંયા તમારે લખેલું છે, શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો?
આપણે જે શક્યતા ધારી છે લખેલી છે. જુઓ કે ધારો કે ઉગમ બિંદુથી એટલે આ ઉગમ બિંદુથી x જેટલા અંતર -3 ગુણ્યા 10-8 કુલમની જમણી બાજુએ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે. બીજી શક્યતામાં આપણે બિંદુ P લીધું છે, તમારે બિંદુ Q લેવું હોય તો ચાલે. હવે કુલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા V1 + V2 કેટલું આપેલું છે? 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર કયું બનશે? તો KQ1/x + KQ2/x - 0.16. કેમ? કારણ કે Q1 થી x અંતર બિંદુ P નું છે. Q1 થી x અંતર બિંદુ P નું છે. તો V1 એટલે Q1 થી x અંતર બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે KQ1/x. આ જ રીતે Q2 નું બિંદુ P થી અંતર x - 0.16 છે એટલે વિદ્યુત સ્થિતિમાન K Q2/x - 0.16. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા K તો પેલી બાજુ ઉડી સામાન્ય કાઢીને 0 જે થઈ જશે એટલે અહીંયા Q1/x બરાબર વધશે કેટલા? તો -Q2/x - 0.16 તમારે વધશે, જે આપણે આની પાછળના પેજમાં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો Q1/x બરાબર -Q2/x - 0.16. Q1/x બરાબર -Q2/x - 0.16. હવે Q1 ની જગ્યાએ 5 ગુણ્યા 10-8 અપોન x, એ તો ખ્યાલ આવી ગયો ને કેવી રીતે? જો K સામાન્ય કાઢીને 0 થઈ ગયા અને Q2 વાળું પદ પહેલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો અહીંયા Q1 ની જગ્યાએ 5 ગુણ્યા 10-8 અપોન x, Q2 ની જગ્યાએ -3 ગુણ્યા 10-8 માઇનસ માઇનસ પ્લસ 10-8 ઘાત 10-8 ઘાત ઉડી જાય તો 5/x બરાબર 3/x - 0.16. અને ભાગાકાર આનો ગુણાકારમાં લઈ જાઓ, ચોકડી ગુણાકાર કરો તો 5x - 0.16 ગુણ્યા 5 એટલે 0.8 બરાબર 3x. હવે મને કહો -0.8 પેલી બાજુ જાય તો +0.8, તો 5x - 3x કેટલા થઈ જાય? 2x. તો 2x બરાબર 0.8. તો 2x બરાબર 0.8. તો x બરાબર 0.8 ભાગ્યા 2. તો અહીંયા x બરાબર 0.40 મીટર અને 100 વડે ગુણો તો x બરાબર 40 સેન્ટીમીટર આ જવાબ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ એના જેવો જ હતો. મેં કહ્યું એમ આજે બધા દાખલા એક જ સૂત્રના છે, V બરાબર KQ/R ના જ છે. એટલે બરાબર ધ્યાન આપજો, એકદમ સરળતાથી તમને આવડી જશે. હવે ઉદાહરણ 2.2 એટલે સ્વાધ્યાયનો 2.2. દસ સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ફરીવાર 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો ઘણા કે સાહેબ ષટકોણ તો અમને ખબર છે કે ષટકોણમાં ટોટલ 6 બાજુ આવે. ષટકોણમાં કેટલી બાજુ આવે? 6. અને નિયમિત ષટકોણ છે. અહીંયા તમારે રકમમાં બરાબર યાદ રાખજો કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણ એટલે બધી બાજુ સરખી, દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે બરાબર જોજો કે નિયમિત ષટકોણ દેખાય છે બધાને? તો ઘણા કે હા સાહેબ. અચ્છા, નિયમિત ષટકોણ તમને દેખાય છે, એમાં દરેક બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર. દરેક શિરોબિંદુ એટલે ટોટલ અહીંયા કેટલા શિરોબિંદુ આવે? તો ષટકોણો એટલે 6 બાજુ હોય અને 6 શિરોબિંદુ હોય. ખ્યાલ આવે છે? નિયમિત ષટકોણમાં 6 બાજુ હોય અને 6 શિરોબિંદુ હોય. તો 6 શિરોબિંદુ ઉપર 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અચ્છા, હવે અહીંયા 10 સેન્ટીમીટર બાજુનું માપ, તો અહીંયા 10 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર, તો આ બધા 10 સેન્ટીમીટર જ થાય. બીજી એક વાત કહું તમને, આ ખૂણો 60 થાય, આ ખૂણો 120 થાય, આ ખૂણો અહીંયાથી 180 થાય, આ કેટલો થાય? આ 180 થાય. 180માં તમે 60 ઉમેરો એટલે કેટલા થાય? 240. અને અહીંયાથી આમ કરીને આ ખૂણો જુઓ
એટલે તમારે થાય 300 અને અહીંયાથી આ ખૂણો જુઓ એટલે 360 થઈ જાય. તો કહેવાનો મતલબ એક બીજી વાત બરાબર સમજી લેજો કે નિયમિત ષટકોણમાં ટોટલ એક ત્રિકોણ બન્યો, આ બીજો ત્રિકોણ બન્યો, આ ત્રીજો બન્યો, આ ચોથો બન્યો, આ પાંચમો બન્યો અને આ છઠ્ઠો બન્યો. બધા સમબાજુ ત્રિકોણ થાય. તો હવે આ બાજુનું માપ 10 હોય, આનું 10 હોય, તો આ બધી બાજુ કેટલાની થાય? 10 10 10ની થાય. તો અહીંયા તમારે કેન્દ્રથી અંતર પણ 10 સેન્ટીમીટર થશે. તો ઘણા કે સાહેબ આ તો ખબર પડી ગઈ અમને કે હું આને ક્યુ વિદ્યુતભાર ધારું, હું આને અંતર આર ધારું, તો અહીં ક્યુ વિદ્યુતભારને કારણે આર અંતરે કેન્દ્ર ઓ પાસે વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર KQ/R. પણ આવું કેટલી વાર થશે? તો તમારે ષટકોણના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન માંગ્યું છે, તો તમારી પાસે આવી 6 જોડ છે, એટલે 6 વાર KQ/R આવે. એટલે એમાં કંઈ નથી, આ દાખલામાં એકદમ સરળતા છે. અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે કે આકૃતિમાં નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ ઉપર 5 માઇક્રોકુલમના વિદ્યુતભાર છે. આકૃતિમાં નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમના વિદ્યુતભાર છે. તો આકૃતિમાં નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. કેન્દ્ર O થી દરેક વિદ્યુતભારનું અંતર સમાન 10 સેન્ટીમીટર છે. માટે કેન્દ્ર O પરનું વિદ્યુત સ્થિતિમાન જો V હોય તો V બરાબર 6 વાર 1/4πε0 Q/R, એટલે કે 6 વાર KQ/R. મેં કહ્યું ને કે ક્યારેક 1/4πε0 તમારે ન લેવું હોય તો એની જગ્યાએ કે પણ લઈ શકાય છે. તો અહીંયા તમારા લોકોએ 6 ના 6 કે એની જગ્યાએ 9 × 10⁻⁹, Q વિદ્યુતભાર 5 × 10⁻⁶, આર અંતર 10 સેન્ટીમીટર એટલે 10⁻². એટલે જવાબમાં 2.7 × 10⁶ વોલ્ટ તમારો જવાબ આવશે. આ જ રીતે સ્વાધ્યાય 2.3 મેં કાલે તમને સમસ્થિતિમાન પૃષ્ઠ ચલાવ્યું હતું. ઘણા કે આ સાહેબ ખબર છે અમને સમસ્થિતિમાન પૃષ્ઠ યાદ છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો દરેક બિંદુએ સમાન મૂલ્યનું હોય અને એનો તફાવત 0 હોય. તો અહીંયા બરાબર રકમમાં ધ્યાન આપજો. 2 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. 2 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. અને બીજું, આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો 2 જવાબ પૂછ્યા છે કે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો અને આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે રકમમાં તો જોયું જ. તો હવે આકૃતિમાં તમે પહેલા જુઓ કે 2 વિદ્યુતભાર તમને કયા આપેલા છે? તો એક વિદ્યુતભાર +2 માઇક્રોકુલમ, એક વિદ્યુતભાર -2 માઇક્રોકુલમ, બંને વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. અને ચોખ્ખું કહ્યું છે કે 2 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને બિંદુઓ B પર મૂકેલા છે. હવે ટોટલ અંતર 6 સેન્ટીમીટર છે. તો મધ્યમાં એક મધ્ય બિંદુ O પાસે પસાર થતું એક લંબરૂપે એક પૃષ્ઠ વિચારો, જેને હું સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકું. ઘણા કે કેમ? તો તમે જ વિચારો કે અહીં વિદ્યુતભારનું મૂલ્ય +2, અહીંયા મૂલ્ય તો +2 જ કહેવાય, -2 તો માઇનસ તો ઋણ છે એટલે આપણે મૂલ્યની દ્રષ્ટિએ 2 કહેવાય. તો અહીંયા વિદ્યુતભાર Q બરાબર 2 માઇક્રોકુલમ, અહીંયા પણ વિદ્યુતભાર Q બરાબર 2 માઇક્રોકુલમ મૂલ્યની દ્રષ્ટિએ. હવે અહીંયા ટોટલ 6 સેન્ટીમીટર અંતર હોય તો અહીંયા 3 સેન્ટીમીટર અંતર થાય, અહીંયા 3 સેન્ટીમીટર અંતર થાય. તો બંને અંતરો સરખા થાય. તો આ બાજુ વિદ્યુત સ્થિતિમાન KQ/R થાય, પણ અહીંયા માઇનસ છે એટલે -KQ/R થાય. એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઘણા કે આ સાહેબ ખબર પડી ગઈ કે +2 માઇક્રોકુલમથી 3 સેન્ટીમીટર અંતરે બિંદુ O છે. એ જ રીતે -2 માઇક્રોકુલમથી
3 સેન્ટીમીટર અંતરે બિંદુ O છે. એનો મતલબ અહીંયા જેટલું વિદ્યુત સ્થિતિમાન ધન આવે એટલું જ અહીંયા ઋણ આવે. તો બંનેનો સરવાળો કરો તો અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય. એનો મતલબ મધ્ય બિંદુ પાસે તમે કોઈ પૃષ્ઠ વિચારો તો મધ્ય બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર 0 હોય અને જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. તો અહીંયા તમારે તંત્રને કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવાની કીધી હતી એટલે તમારો અહીંયા પહેલો જવાબ બને કે AB રેખાને એટલે કે AB ને લંબ થાય ને અને તેના મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલના દરેક બિંદુએ સ્થિતિમાન 0 છે. કારણ કે આ બાજુ જેટલું ધન આવે છે એટલું જ આ બાજુ ઋણ આવે છે. તો અહીંયા તમે કોઈ બિંદુ મધ્ય કોઈ પણ બિંદુ તમે લો તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન હંમેશા 0 આવે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ સમાન આવે છે. તો આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. તો આ પહેલો જવાબ તમારો આવશે કે AB ને લંબ તેના મધ્ય બિંદુમાંથી પસાર થતા સમતલને દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે. એનો મતલબ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે અને જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો તેને તમે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકો છો. હવે તમને વિદ્યુત ક્ષેત્રની વિદ્યાર્થી મિત્રો દિશા પૂછી છે તો ઘણા કે સાહેબ આ તો આવડે અમને કે આ વિદ્યુતભાર ધન છે, આ વિદ્યુતભાર ઋણ છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનમાંથી બહાર જતી ઋણમાં દાખલ થતી એટલે ધનથી ઋણ આવશે. એટલે તમારે અહીંયા જવાબ આસાનીથી આવશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલને લંબ AB ની દિશામાં હોય એટલે કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલને લંબ AB ની દિશામાં હોય એટલે કે ધન વિદ્યુત ભારથી એ ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. હવે આ લેક્ચરનો એક અંતિમ દાખલો સ્વાધ્યાય 2.4 રકમ ધ્યાન આપજો. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે ગોળો આપેલો છે અને ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપી છે. તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની એટલે કે ગોળાની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. તો નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો આમાં 3 જવાબો માંગ્યા છે. ગોળાની અંદર, ગોળાની તરત બહાર એટલે સપાટી અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર એટલે બહાર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું. ઘણા કે આ તો ચેપ્ટર 1 નો દાખલો છે. વાત સાચી. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/R² તમે જાણો જ છો. તો અહીંયા તમને ગોળાની અંદર, ગોળાની તરત બહાર એટલે સપાટી અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર આવેલા બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો એક વાત હું તમને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો ગોળો હોય એની ત્રિજ્યા તમને 12 સેન્ટીમીટર આપેલી છે. તો ગોળામાં વિદ્યુતભાર તમને સપાટી ઉપર કીધું છે રકમમાં વિદ્યાર્થી મિત્રો. તો અંદર કોઈની વિદ્યુતભાર હોય ગોળામાં? તો ઘણા કે સાહેબ ના જ હોય ને. સપાટી ઉપર હોય તો અંદર ક્યાંથી હોય? તો એટલું લખો કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે કારણ કે વિદ્યુતભાર એ ગોળાકાર વાહકની બહારની સપાટી પર જ રહે છે. આ તો બહુ સરળ. તો તમને ગોળો આપેલો છે. ઘણા કે હા સાહેબ ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર આપી છે અને ગોળાની સપાટી ઉપર તમને વિદ્યુતભાર આપેલો છે. તો તમે જ વિચારો કે ગોળાની સપાટી પર વિદ્યુતભાર હોય તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય ને. તો બરાબર છે. તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 કારણ કે વિદ્યુતભાર ગોળાકાર વાહકની બહારની સપાટી પર રહે છે. બીજું, ગોળાની તરત બહાર એટલે કે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². તો ગોળાની તરત બહાર એટલે કે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R². તો ગોળાની તરત બહાર
એટલે જ ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો તમે E બરાબર કયું સૂત્ર જાણો છો? તો E બરાબર KQ/R², એટલે KQ/R² તમે જાણો છો સૂત્ર. પણ અહીંયા કેપિટલ R કેમ લખ્યું? કારણ કે સપાટી ઉપર છે એટલા માટે. તો અહીંયા મને કહો કે એની જગ્યાએ 9 × 10⁹, વિદ્યુતભાર Qની જગ્યાએ 1.6 × 10⁻⁷, અને R² એટલે 12 સેન્ટીમીટર એટલે 10⁻²². એટલે એના આધારે 10⁵ ન્યૂટન/ કેટલા આવશે? કુલમ તમારા જવાબ આવશે. હવે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર એટલે 12 થાય. તો અહીંયા બીજું કંઈ નથી કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર KQ/R², K કુલમ અચળાંક 9 × 10⁹, વિદ્યુતભાર સપાટીનો Q બરાબર 1.6 × 10⁻⁷, અને કેન્દ્રથી અંતર એટલે તો 18 સેન્ટીમીટર એટલે 18 × 10⁻², એટલે 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ તમારે એ શું આવશે? વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર આવશે. હવે આપણે બીજા લેક્ચરમાં સ્વાધ્યાયનો 2.12, સ્વાધ્યાયનો 2.3 અને 4 દાખલાઓ ટોટલ આપણે હજુ ચલાવવાના છે. એમાં એક દાખલો હજુ હું આ લેક્ચરમાં ચલાવી દો, એટલે આની પછીના લેક્ચરમાં આપણે 3 દાખલા ચલાવવાના રહેશે. તો આ વસ્તુ તમારે ક્યાં આવી ચૂકી છે? થિયરિટિકલ દાખલો છે. તો મેં તમને આ વસ્તુ આગળ સમજાવી ચૂક્યો છું થિયરીમાં, કે પહેલા ચેપ્ટરમાં આવી ગયેલું છે. કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો, કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. તો બધાને ખબર છે કે કાગળ તો અવાહક છે, વિદ્યુતનું વહન ના કરે. તો કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? આ કારણ હું તમને ચેપ્ટર 1માં આપી ગયો છું, આપણે ફરીવાર સમજાવીશું. જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? યાદ રાખો, કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. તો મેં તમને કહ્યું હતું, યાદ હોય તો, કે આનું કારણ એ છે કે કાંસકો, હું તમને એમને સમજાવી દઉં, કાંસકાને જ્યારે સૂકા વાળમાં તમે ઘસો તો કાંસકો પ્લાસ્ટિકનો હોય, એટલે સૂકા વાળ છે એમાંથી ઇલેક્ટ્રોન કાંસકા ઉપર જાય, એટલે કાંસકો એ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે. અને ઋણ વિદ્યુતભાર કાંસકો પ્રાપ્ત કરે તો કાંસકાના દાંતા પાસે અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, અને એની નજીક તમે કાગળનો ટુકડો લઈ જાઓ તો કાગળના ટુકડામાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય. મેં પહેલા ચેપ્ટરમાં જ સમજાવેલું છે. એટલે કે કાગળના ટુકડામાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય, એને કહેવાય ધ્રુવીભૂત થવું. કાગળનો ટુકડો ધ્રુવીભૂત થાય, એમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય અને પરિણામે તેના પર બળ લાગે, આથી તે આકર્ષાય. તો આ કારણ તમારે લખવાનું છે. તો આનું કારણ એ છે કે કાંસકો ઘર્ષણથી વિદ્યુતભારિત થાય છે. આ વિદ્યુતભારિત કાંસકા વડે કાગળની અંદરના અણુઓ એ ધ્રુવીભૂત થાય છે. તેના પરિણામે ચોખ્ખું આકર્ષણ બળ ઉદ્ભવે છે. જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણ ઘટી જાય અને કાંસકો વિદ્યુતભારિત થતો નથી, અને તેથી કાગળના નાના ટુકડાઓને આકર્ષતો નથી. તો આપણે 2 જવાબને શોર્ટકટમાં આપણે આપવાના હતા. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આનું કારણ એ છે કે કાંસકો ઘર્ષણથી વિદ્યુતભારિત થાય છે. આ વિદ્યુતભારિત કાંસકા વડે કાગળની અંદરના અણુઓ ધ્રુવીભૂત એટલે કે વિદ્યુત ડાયપોલ રચે છે. પરિણામે તેના પર ચોખ્ખું આકર્ષણ બળ ઉદ્ભવે છે. અને જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણ ઘટી જાય છે અને કાંસકો વિદ્યુતભારિત થતો નથી, અને તેથી કાગળના નાના ટુકડાઓ આકર્ષિત થતા નથી. બીજું કારણ, એક વાત તમને સમજાવું કે સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? તો એક વાત કહું,
કે રબર અવાહક છે, બધાને ખબર છે, સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે? તો એક વાત કહું વિદ્યાર્થી મિત્રો, તમે ઘર્ષણ વિદ્યુતના પ્રયોગો જાણો છો. તમે બે પથરાઓ ઘસો તો પણ તણખા ઉત્પન્ન થાય, કોઈ વસ્તુ જમીન સાથે અથડાય તો પણ તણખા ઉત્પન્ન થાય. હવે તમે વિચારો કે વિમાન જ્યારે લેન્ડિંગ થાય, નીચે આવે, ત્યારે એના ટાયર હોય એ જમીનને અથડાય તો તણખા ઉત્પન્ન થાય. હવે તણખા ઉત્પન્ન થાય, પણ રબર તો અવાહક છે. અવાહકને કારણે શું થાય કે ઉપરના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ઘર્ષણને કારણે ક્યાં રહે? તો ઘર્ષણને કારણે એ જો વિમાનમાં ઇલેક્ટ્રોન રહે તો આગ લાગવાની શક્યતા છે. આથી એ ઇલેક્ટ્રોનને તમારે અર્થિંગ કરવા પડે. હવે અર્થિંગ કરવા હોય તો જો રબર વિમાનના ટાયરના રબર જો અવાહક તમે રાખો તો એ જે ઓલા વિમાનના હવા સાથે હવા અથડાય વિમાનને તો ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થતા હોય એ ઇલેક્ટ્રોનને તમારે જમીન પર અર્થિંગ કરવા હોય તો તમારે જે ટાયર છે એ થોડુંક સુવાહક રાખવું પડે. એટલે એમાં તમારે ધાતુના તાર જોડવા પડે. એટલા માટે અહીંયા લખ્યું છે કે સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક કેમ રાખવામાં આવે છે? કારણ કે જો આવું ન કરો તો વિમાનમાં આગ લાગવાની શક્યતા છે. એટલે લખ્યું છે કે ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુત ભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. જો ખૂબ સ્થિત વિદ્યુતભાર એકઠો થાય તો તણખા એટલે કે સ્પાર્ક થઈ શકે અને પરિણામે આગ લાગી શકે છે. એટલે તમારે મેં કીધું એમ વિમાન જ્યારે જમીનમાં લેન્ડિંગ થતું હોય નીચે તો હવા હોય તો હવાને કારણે શું થાય? ઘર્ષણ થાય. ઘર્ષણને કારણે વિદ્યુતભાર ઉદ્ભવે અને વિદ્યુતભાર જો અર્થિંગ ન થાય જમીનમાં તો આગ લાગવાની શક્યતા રહે. એટલે લખ્યું છે કે ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુતભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. જો ખૂબ સ્થિત વિદ્યુતભાર એકઠો થાય તો તણખા એટલે કે સ્પાર્ક થઈ શકે અને પરિણામે આગ લાગી શકે છે. આવું જ કારણ આપણે એક બીજું છે કે દહનશીલ દ્રવ્યોને દહનશીલ દ્રવ્યોને લઈ જવા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? તમને ખબર હોય, આપણે ફોર વ્હીલ લઈને આપણે જતા હોઈએ તો મેન રોડ ઉપર જતા હોય, રિંગ રોડ હોય કે મેન હાઈવે હોય તો ઓલા પેટ્રોલના ટેન્ક જતા હોય, ખબર હોય તો પેટ્રોલ પંપે જે પેટ્રોલના ટેન્ક આવે ને, અથવા કોઈ ગેસના બાટલા લઈ જતા હોય તો એમાં તમે ધ્યાનથી જોજો કે એમાં નીચે છે ને ધાતુના તાર લટકતા હશે. ધાતુના દોરડા એટલે ધાતુના તાર આમ જમીનને અડકતા હોય ને એવું તમને લાગશે. કેમ? કારણ કે જો સહેજ પણ તણખો ઉત્પન્ન થાય અને ઇલેક્ટ્રોન ઘર્ષણને કારણે ઉત્પન્ન થાય કે જેમ વિમાનમાં થતું હતું એમ, કે વિમાનમાં ઘર્ષણને કારણે જો વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉદ્ભવે તો ઓલા ટાયરો એ ધાતુના સુવાહક હોય વિદ્યુતના, તો ટાયર દ્વારા ઇલેક્ટ્રોન જમીન પર જતા રહે. એમ અહીંયા તમે ધાતુના દોરડા રાખેલા છે એટલે એમાં ઇલેક્ટ્રોન નીચે જતા રહે એટલે આગ લાગે નહીં. તો બેમાં કારણ એક જ છે કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. કારણ કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં ઘર્ષણને કારણે વિદ્યુતભાર જો એકઠો થાય તો આગ લાગવાની શક્યતા રહે છે. આથી આ વિદ્યુતભાર એકઠો ન થાય તે માટે આપણે અર્થિંગ કરવું જરૂરી છે. તે માટે આ ધાતુના દોરડા રાખવા જરૂરી છે. અને ચોથું, ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી, પણ જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે? આ કારણ તો બહુ સમજવા જેવું છે. તમે ખુલ્લી હાઈ પાવર લાઇન હોય એના પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કાંઈ થતું નથી, તો જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે હાઈ વોલ્ટેજ લાઇન જતી હોય નીચે તમે ઊભા હોય ને તો આમ તડ હોય ને એવો અવાજ આવે, તડતડ થાય એવો. એ તડતડ અવાજને કારણે શું થાય? તો એ તડતડ અવાજને કારણે લોચા એ પડે કે તડતડ અવાજ આવે તો ઇલેક્ટ્રોન પુષ્કળ માત્રામાં હાઈ વોલ્ટેજ લાઇનમાં જતા હોય. હવે પક્ષી તમને એમ થાય એ હાઈ વોલ્ટેજ લાઇનમાં કેમનું બેસતું હશે? પણ પક્ષી બેસે, આપણે એમાં ઊભા રહી શકીએ. એ તાર ઉપર જો આપણે બેસી શકવાની ક્ષમતા હોય તો આપણે બેસી શકીએ, પણ આપણે તો જમીન ઉપર છીએ એટલે થાય કેવું
કે સહેજ એવા આપણે દૂર હોય અથવા જે તારને અડીએ એટલે જેવા તારને અડીએ એટલે ઇલેક્ટ્રોન આપણામાંથી ક્યાં આવી જાય? જમીનમાં આવી જાય, એટલે અર્થિંગ થઈ જાય. એટલે આપણામાંથી ઇલેક્ટ્રોન કેટલા બધા પસાર થઈ જાય એટલે આપણને વિદ્યુત આંચકો લાગે અને આપણે જીવ ગુમાવી બેસવાની શક્યતા રહે. પણ જો પક્ષી બેઠું હોય ત્યાં તાર ઉપર તો પક્ષીને કાંઈ ન થાય, કારણ કે પક્ષી ત્યાં બેઠું છે તાર ઉપર, તો તારમાંથી ભલે ને ઇલેક્ટ્રોન વહે પણ પક્ષીમાંથી ઇલેક્ટ્રોન વહે નહીં, કારણ કે એનામાં વહેવા માટે એને જમીનનો સંપર્ક હોવો જરૂરી હોય છે. એટલે તમે જોજો કોઈ ઇલેક્ટ્રિશિયન હોય ને એ રબરના અથવા પ્લાસ્ટિકના ચપ્પલ પહેરી અને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ રબરના બૂટ પ્લાસ્ટિકના બૂટ પહેરી ઇલેક્ટ્રિશિયન હંમેશા કામ કરે, કારણ કે જો સહેજ બી ભેજ લાગે તો જમીનમાં અર્થિંગ થઈ જાય, અર્થિંગ થઈ જાય તો એને તરત કરંટ લાગે અને આંચકો લાગે, વધારે આંચકો લાગે તો એ માણસ મરી પણ જાય. એટલા માટે આ રીતે તમે કહી શકો છો. તો આનો જવાબ છે કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે જ પ્રવાહ પસાર થાય છે. આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે, આ ચેપ્ટર 3માં આવશે. તમને ખબર છે વિદ્યુત પ્રવાહ ક્યારે વહે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો જ. હવે પક્ષી ક્યાં બેઠું હતું? પક્ષી તાર ઉપર બેઠું હતું, તો તારના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, એટલે એને જે બિંદુએ બેઠું છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય, એટલે એને કરંટ લાગે નહીં. પણ આપણે જમીન ઉપર છીએ એટલે આપણા પગ જમીન ઉપર છે એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય અને આપણો હાથ એ તાર પર છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન મહત્તમ હોય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગે, પરિણામે વધારે વિદ્યુત સ્થિતિમાન એટલે કે તાર તરફથી એ જમીન એટલે કે ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહ વહે અને આપણે એ જીવ ગુમાવી બેસીએ છીએ. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં જે આગળના થિયરીઓ ચલાવી હતી એના દાખલા ચલાવ્યા. હવે આ બીજા લેક્ચરમાં આજે જ હું બીજો લેક્ચર એક નાનો આપું છું કે જેમાં જે થિયરીઓ આપણે ચલાવી છે એના દાખલા પણ આજે જ આપણે કવર કરીશું. ધન્યવાદ.